15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચમાં ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી, પાલખી યાત્રા અને મહાઆરતીમાં ભૂદેવો ઉમટી પડ્યા. સમસ્ત બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ અને ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ભરૂચ શહેર સહિત જિલ્લાભરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં બ્રહ્મ અગ્રણીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉજવણીના પ્રારંભે સવારે પૌરાણિક ભૃગુ ઋષિ મંદિર ખાતે ભગવાન પરશુરામજી તેમજ તેઓના માતા પિતાની પ્રતિમાઓનું કેશર સ્નાન અને વિધિવત પૂજન અર્ચન કરી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ દવેના હસ્તે આચાર્ય હરેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે 4 કલાકે નવા ડેરા સ્થિત શ્રી રાધા વલ્લભ મંદિરના પ્રાંગણમાં મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને ભૂદેવોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. આરતી પશ્ચાત ભગવાનની ભવ્ય પાલખી યાત્રા પ્રસ્થાન થઈ હતી. વાજતે ગાજતે નીકળેલી આ યાત્રા નવા ડેરાથી પ્રારંભ થઈ હાથીખાના બજાર, દાંડિયા બજાર થઈને ભૃગુ ઋષિ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. મંદિર પરિસરમાં તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, શહેર પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ સહિત અગ્રણીઓ હેમલ દવે, હરેશભાઈ પુરોહિત, જયેન્દ્રભાઈ ભટ્ટ, અમરીશ દવે અને કમલેશભાઈ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં ભૂદેવોએ ઉપસ્થિત રહી જન્મોત્સવને યાદગાર બનાવ્યો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.